વ્રજવાણીથી દ્વારકા સુધીની કિસાન અધિકાર યાત્રા યોજાઈ। દ્વારકાથી 8 કિલોમીટર દૂર કોરડા ગામે સ્વાગત કરવામાં આવ્યું। આગેવાનોએ વીજ કંપનીઓની સામે આકરા પ્રહારો કર્યા। ત્યારે આવતીકાલે દ્વારકાના મુખ્ય માર્ગો પર યાત્રા ફરશે। ઉલ્લેખનીય છે કે દ્વારકાના મુખ્ય માર્ગો પર કિસાન યાત્રા શક્તિ પ્રદર્શન કરશે। સભામાં પડતર માંગણીઓ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ, ખેડૂતોના અધિકારો માટે અવાજ ઉઠાવવો, ન્યાય અપાવવાનો ઉદ્દેશ। દ્વારકાના જગત મંદિરે ધ્વજા પૂજનની સાથે અર્પણ કરાશે। વ્રજવાણીથી ચાલુ કરી અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ, આ રાક્ષસી વીજ કંપનીઓ સામેની લડાઈ ભગવાન દ્વારકાધીશના શરણોમાં જઈ આ સરકારને સદબુદ્ધિ આપે અને ખેડૂતોને ન્યાય મળે એવું ક્યાંક આ કાળમીંઢ પથ્થર સરકારમાં ક્યાંક એક ધોરીનસ ખેડૂત નામની એના હૃદયમાં ફૂટે એ પ્રાર્થના કરવા માટે આજે 18મા દિવસે વ્રજવાણીથી દ્વારકાથી 8 કિલોમીટર દૂર કોરાડા ગામે પહોંચ્યા છીએ। વ્રજવાણીથી શરૂ થયેલી કિસાન અધિકાર પદયાત્રા જે છે આજે કોરાડા ગામે પહોંચી છે। અમે દ્વારકાની ધજા દેખાય એટલી દૂરી ઉપર પહોંચ્યા છીએ 18મા દિવસે। આમ તો કહેવાય કે મહાભારતના યુદ્ધમાં 18મા દિવસે વિજય થયો હતો, એમ અમે તો આ ભગવાન દ્વારકાધીશને જ્યારે કહેવા નીકળ્યા ફરિયાદ લઈને ત્યારે અડધે પહોંચ્યા ત્યાં સરકાર ઘૂંટણીએ થઈ ગઈ હતી। કાલે જ્યારે દ્વારકા પહોંચીએ ત્યારે દંડવત કરવાની એક આશા અપેક્ષા સાથે કાળિયા ઠાકરને કહેવા નીકળ્યા છીએ। લૂંટ સામેની, આ શોષણ સામેની આ પદયાત્રા જે છે એ પાર્ટ 2 આવતીકાલે પૂરું થશે। સરકાર જ્યાં સુધી ઝૂકશે નહીં ત્યાં સુધી ખેડૂત ભેગા થઈને મૂકશે નહીં। વ્રજવાણીથી નીકળ્યા અને હવે તો અમારા બાપ દ્વારકાના ચરણોની નજીક છીએ। એની ધજાનો પવન અહીંયા સુધી આવી રહ્યો છે અને ક્ષણે ક્ષણે અમારો ઉમંગ વધી રહ્યો છે। કૃષ્ણ પરમાત્મા ઉપર અમને ભરોસો છે કે સાચાનું સારું કરશે અને ખોટાનો ખરખરો તત્કાલિક આવશે। કારણ કે મહાભારત વખતે પણ એ મારા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ સત્યને સાથ આપ્યો તો। ખેડૂતોની દુશ્મન એ જે ન કરવાના ધંધા કરે છે, મારો કાળિયો ઠાકર એ લોકોને સદબુદ્ધિ આવશે। કિસાન હજારો વર્ષ પહેલા પણ બાપ હતો, આજે પણ બાપ છે અને કાળિયા ઠાકરની મહેરબાનીથી હજારો વર્ષ પછી પણ બાપ રહેશે।